ઓમ નમઃ શિવાય. સદા શિવને હું નમસ્કાર કરું છું. આ ધ્યાનમાં કંઈક બનવાનું થશે, કંઈક ઝંઝણાટીનો અનુભવ થશે એવું નથી. શાસ્ત્ર જે સત્યને ઉદ્ઘાટિત કરે છે એ જ આપણે આ ધ્યાન દરમિયાન જોવા માટે પ્રયત્ન કરીશું. જેમ આપણા જ અત્યારે જે ઉપનિષદનું અધ્યયન કરી રહ્યા છે ત્યાં બધા વિવિધ દેશે જ સુખાસનસ્થમ, એકાંત પ્રદેશમાં, વિજન પ્રદેશ એટલે અત્યારે મનમાંથી બધા જ કાર્યોને દૂર રાખીને સીધા ટટ્ટાર લાંબા સમય સુધી જે સ્થિતિમાં બેસી શકીએ એ રીતે એ આસનમાં આપ બેસો. શ્રુતિ માતા કે છે શુચિ સમગ્રીવ શરીરહમ, અને બાહ્ય સુધી તો આપણે પ્રાપ્ત કરી જ છે. બધા નાહીને શુદ્ધ વસ્ત્રો પહેરીને આવ્યા છે, પણ અત્યારે મનને પણ કહું કે મારે કંઈ બનવાનું નથી. અત્યારે મને કોઈના માટે કોઈ દ્વેષ હોય, મને કોઈ કહી ગયું, કડક શબ્દમાં બોલી ગયું, એ બધાને હું ક્ષમા કરું છું. એની પાછળ શબ્દો કહેવા પાછળ પણ કંઈક કારણ તો હતું જ, માટે હું એને ક્ષમા કરીને એ શબ્દોને વાગોળવા તૈયાર નથી. અથવા તો ચિંતા થતી હોય, સૂચિમાં બધું જ આવી જાય, પવિત્રતા, ચિંતા થતી હોય તો પણ અત્યારે હું કોઈની ચિંતા કરીશ નહીં. કારણ કે શ્રુતિ કહે છે અત્યાશ્રમસ્થી ભવ, ધ્યાન વખતે હું અત્ય આશ્રમી છું. એટલે કે હું બ્રહ્મચારી નથી, ગૃહસ્થ નથી, વાનપ્રસ્થ કે સંન્યાસી પણ નથી. અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો મારે અત્યારે કોઈ વેશ ભજવવાના નથી. હું માતા પિતા ગુરુ શિષ્ય હું નથી. મારે કોઈ વેશ ભજવવાના નથી. એટલે કે હું અત્યાશ્રમી છું. સાથે શ્રુતિ માતા કહે છે સકલ ઇન્દ્રિયાની નિરુદ્ધ્ય, બધી જ ઇન્દ્રિયોને નિયંત્રણમાં કરીને. કોઈ અવાજ આવે, કારણ કે આપણે બધા ચેમ્પિયન, મોડા આવીએ અવાજ થાય તો પણ હું મારી આંખ ખોલીશ નહીં. કોણ આવ્યું, કોણ ગયું, એ મન તું એનામાં પ્રવૃત્ત થઈશ નહીં. એ ઇન્દ્રિયો અને હે મન, કોઈ પણ અવાજ કે કંઈ પણ ઘટના થાય તો પણ તું તેના તરફ પ્રવૃત્ત થઈશ નહીં. મારે અત્યારે કોઈ કર્તવ્ય કંઈક કરવાનું છે એ કર્તવ્ય પણ નથી. કોઈ ફરજ બજાવવાની નથી. હું અત્યાશ્રમી છું. બસ અત્યારે મારી
એક જ છે કે હું મારી જાત સાથે રહું. મને મારી જાત સાથે એપોઇન્ટમેન્ટ છે. સૂચિ ફરી એકવાર તમે તમારી જાતને, મનને સૂચિ પવિત્ર કરો. બાહ્યતા તો છે જ, પણ આંતરિક રીતે ફરી એકવાર કંઈ પણ અસૂચિ હોય, ચિંતા હોય, કોઈના માટે દ્વેષ હોય, અપમાન થયું લાગે કે જે હોય એને દૂર કરો. હવે આ પ્રકારની તૈયારી થયા પછી પોતાના ગુરુને કે ઈષ્ટદેવને ભક્તિપૂર્વક પ્રણામ કરીએ. પ્રાર્થના કરીએ કે હે ગુરુદેવ, તમે સદા મારા પર અનુગ્રહ કરો. અર્થાત તમે જે શાસ્ત્ર સંમત જ્ઞાન આપી રહ્યા છો તે સત્યને હું જોઈ શકું, એ સત્યને માં હું સ્થિત થઈ શકું એવો અનુગ્રહ કરો, કૃપા કરો. આમ ગુરુને પ્રણામ કર્યા પછી ત્યાંથી એ ભક્તિભાવ ઉઠી રહ્યો છે ત્યાં હૃત્પુંડરીકમ, હૃદયની મધ્યમાં, એટલે કે આ લગઠગ અવાજ કરે છે એ હૃદયને, એ હૃદય નહીં પણ યોગિક હૃદય, જ્યાં લાગણીનો ઉદ્ભવ થાય છે ત્યાં મનને કેન્દ્રિત કરો. અને આગળ શ્રુતિ માતા કહે છે વિશદમ વિશોકમ, હું કેવું છું? વિશદમ, મારામાં કોઈ પ્રકારની મળ નથી, હું નિર્મળ છું. કોઈ પ્રકારનો મળ હું ધરાવતો નથી. મારામાં રાગ, દ્વેષ, કામ, ક્રોધ આ કોઈ સંભવી શકે જ નહીં. હું વિશદ છું, શુદ્ધ છું. વિશોકમ, વિશોકમ, શું મારામાંથી સારી રીતે જતો રહ્યો છે, એટલે કે હું શોક રહિત છું. શોકનું જે કારણ છે એ કોઈ ઘટના માટે, કોઈ વ્યક્તિ માટે, કોઈ પરિસ્થિતિ માટે થતી ચિંતા અથવા તો મારી સાથે કરેલું કોઈનો વ્યવહાર જે મને દુઃખી કરે છે, અથવા તો હું ચિંતિત થઈ જઈ અને તણાવ અનુભવું છું. શાસ્ત્ર કહે છે વિશોકમ,
ખરેખર શોકનું કોઈ કારણ જ નથી. ચિંતા થતી હોય તો હું મનને યાદ અપાવું કે ચિંતાનું કારણ શા માટે ચિંતા કરે છે. ચિંતાનું શું કોઈ કારણ છે? ભગવાને કહ્યું છે કે યોગક્ષેમં વહામ્યહમ. તારા બધા કાર્યો હું પૂરું કરવાનો છું, માટે પણ હું નિશ્ચિત બની છું. એથી પણ આગળ આપણે જોયું એ પ્રમાણે હું આ શરીરની સ્થિતિને જાણનાર છું. શરીરમાં જે કંઈ ઘટી રહ્યું છે એને હું જાણું છું. જાણનાર જે જણાઈ રહ્યું છે તેનાથી અલગ છે. એટલે કે હું આ શરીર નથી, હું શરીરનો દ્રષ્ટા છું. શરીર મારા માટે દ્રશ્ય છે. તેવી જ રીતે આ મનમાં ઉઠતી કોઈ પણ વૃત્તિ, દયા, ક્ષમા, ક્રોધ, ચિંતા, દુઃખની ભાવના, જે કંઈ વૃત્તિ મનમાં ઉઠી રહી છે એનો હું દ્રષ્ટા છું. મનમાં ઉઠતી વૃત્તિ એટલે કે વિચાર, આ દરેક વિચારને હું જાણું છું, જોઉં છું, અર્થાત હું એનાથી ભિન્ન છું. જો હું મનના વિચારને જાણું છું તો શ્રુતિ માતા કહે છે તું કેવો છે? વિશોકમ. શોકથી રહિત. કારણ કે જે કંઈ વૃત્તિ કે વિચાર ના કારણે શોક, તણાવ, ચિંતા જણાય છે એ વિચારનો તો હું દ્રષ્ટા છું. હું તેનાથી અલગ છું. દ્રશ્ય દ્રષ્ટાને પ્રભાવિત કરી શકે નહીં. જેમ પ્રકાશ પ્રકાશને પ્રભાવિત કરી શકે નહીં, તેના પર પ્રભાવ, નિયંત્રણ કરી શકે નહીં. આથી હું વિશોક, શોકથી રહિત, તણાવથી રહિત, હું વિશદ છું. હું નિર્મળ છું. હું વિશોક, શોકથી રહિત, તણાવથી રહિત, એ જ મારું સાચું સ્વરૂપ છે.
માટે ભક્તિપૂર્વક ગુરુને પ્રણામ કર્યા, જેથી હું ના સત્યને મારા વ્યવહારમાં પ્રગટ કરી શકું. અહમ વિશુકઃ હું નિર્મળ છું. હું શાંત સ્વરૂપ છું. અત્યારે જે શાંતિ અનુભવાઈ રહી છે એનો જોનાર નહીં, અનુભવ કરનાર નહીં, હું જ શાંત સ્વરૂપ છું. અશાંતિને મારા સ્વરૂપમાં ક્યાંય સ્થાન નથી. વિશદો હું નિર્મળ છું. હું શોક રહેતા, તણાવ રહેતા, ચિંતાથી મુક્ત છું. હું શાંત સ્વરૂપ છું. અહીંથી જે બોલાય એ તમે શાંતિથી સાંભળો છો. દોહરાવાની જરૂર નથી. શ્રી રામ જય રામ જય જય રામ. ઓમ શ્રી રામ જય રામ જય જય રામ. ઓમ ઓમ શાંતિ શાંતિ શાંતિ.